નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું ફળદુ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ઉદાહરણ 3.7 જોઈશું. એમાં કે ભાઈ આપેલ પરિપથમાં જે પરિપથ સામે આપેલો છે એમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. તો જુઓ, આ પરિપથમાંથી આપણે જે બેટરી છે, તમને ખબર છે બેટરીના ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર કાઢવાનો. એટલે અહીં જુઓ, આ જે E1 બેટરી છે એના 10 વોલ્ટ છે, એટલે ધનમાંથી પ્રવાહ બહાર નીકળે. આ પ્રવાહને આપણે કહીશું I. હવે જુઓ, I1 એ બિંદુએ જુઓ તો I1 ના બે ભાગ પડે છે, એક ઉપર જાય છે અને એક નીચે જાય છે. તો આ જે ઉપર જાય છે એને આપણે કહીશું I2 અને આ બાજુ જે જશે એને એ પ્રવાહને આપણે કહીશું I3 પ્રવાહ કહીશું. એટલે આ I1 ના બે ભાગ પડ્યા. I1 બરાબર થાય I2 પ્લસ I3 થશે. હવે જુઓ, આ થશે, સોરી, આપણે એને આમ લઈએ I1 માઇનસ I2. જુઓ, I1 માંથી I2 આ બાજુ જતું રહે તો બાકી કેટલો વધે? તો કે I1 માઇનસ I2 એ આ બાજુ આવશે. હવે જો આ બીજી બેટરી છે એમાંથી આપણે આને લઈએ I3 લઈએ. તો હવે જો આપણા બી બિંદુની વાત કરીએ તો બી બિંદુએ આ બાજુથી જો I2 પ્રવાહ આવે છે, આ બાજુથી I3 પ્રવાહ આવે છે. તો અહીં કેટલો પ્રવાહ જશે? તો અહીં પ્રવાહ જશે I2 વત્તા I3 જશે. હવે સી બિંદુની વાત કરીએ તો જો I1 તો આમ જાય જ છે, આવે છે કેટલો? જેટલો પ્રવાહ દાખલ થાય એટલો પ્રવાહ બહાર નીકળે. આપણે અહીં કિર્ચોફના પહેલો નિયમ મુજબ ગણવાનું છે મિત્રો. તો તમને ખબર છે કે I2 પ્લસ I3 આવી અહીં દાખલ થયો, એમાંથી I1 જતો રહ્યો તો બાકી કેટલો વધ્યો? તો કે I2 પ્લસ I3 માઇનસ I. તો આપણે અહીં કિર્ચોફનો નિયમ આપણે વાપરીએ. બંધ પરિપથ લઈએ આપણે. આ પરિપથ છે મિત્રો A B C A, એ બંધ પરિપથ માટે આપણે કિર્ચોફનો પહેલો નિયમ વાપરવાનો, બીજો નિયમ વાપરવાનો છે. તો આપણે અહીં લઈએ પેલા બંધ પરિપથ માટે. બંધ પરિપથ કયો? A B C A માટે અહીં કિર્ચોફનો પ્રથમ નિયમ લે, બીજો નિયમ લે, લૂપનો નિયમ છે બીજો. તો જો પેલા A થી B જઈએ તો એ પ્રવાહ પણ જુઓ A થી B જાય છે મિત્રો. હવે જો મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા બંને જો સમાન હોય તો તમને ખબર છે કે સ્થિતિમાનમાં ઘટાડો થાય, IR જેટલો ઘટાડો થાય. તો એ પ્રવાહ છે I2 અને અવરોધ છે 4, એટલે જુઓ -4I2 જેટલો ઘટાડો થશે. હવે જો B થી C આવે તો B થી C આવશો તો પણ તમને ખબર છે કે જો આ સ્થિતિમાનમાં શું થશે? ઘટાડો થશે. કેમ? કે પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સમાન છે. તો પ્રવાહ છે I2 વત્તા I3 અને અવરોધ છે 3, એટલે એક પણ માઇનસ થશે, 2 I2 વત્તા I3 થશે. હવે આપણે C થી B A તરફ આવીએ તો પ્રવાહ પણ એક દિશામાં જાય છે. તો બંનેની દિશા સમાન છે ને બંનેની દિશા સમાન હોય તો સ્થિતિમાનમાં ઘટાડો થશે. અહીં પ્રવાહ છે I1 અને અવરોધનું મૂલ્ય જે છે આ R1 જે છે, R1 નું મૂલ્ય જે છે કેટલું છે? તો કે 1 ઓહ્મ છે. તો અહીં થશે માઇનસ આપણે 1 I1. અને હવે બેટરી આવે મિત્રો, તો બેટરીમાં જો ઋણમાંથી ધનમાં જાય છે ને ઋણમાંથી ધનમાં જાય તો +10 બરાબર 0. તો હવે સમીકરણ જે છે છોડી નાખીએ તો અહીં થશે -4I2 -2I2 -2I3 -I1 +10 બરાબર 0. આ થશે માઇનસ ને માઇનસ પ્લસ થશે, એટલે -6I2 -2I3 -I1 +10 બરાબર 0 થશે. હવે આ ત્રણે ત્રણ માઇનસ છે, પેલી બાજુ લઈ જઈએ તો પ્લસ થશે મિત્રો.
એટલે આપણે એને પ્લસ કરી નાખીએ તો આ થઈ જશે 6i2 વત્તા 2i3 અને i1 વાળો પહેલા લખીએ તો વત્તા i1 બરાબર થશે 10. આને નંબર 1 આપીએ. હવે આપણે આ બીજો નિયમ આમાં બીજો પરિપથ લઈએ. એમાં કિર્ચોફનો નિયમ લઈએ તો જુઓ આ કયો રહેશે a c d e. તો આ બંધ પરિપથ ACDA માટે તો પહેલા A થી C તરફ જઈએ તો જો પહેલા બેટરીનું ધનથી ઋણ આવે અને ધનથી ઋણ આવે તો તમને ખબર છે કે આ માઈનસ થાય એટલે -10 વોલ્ટ થશે. હવે જો અવરોધમાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ આવે એટલે વિરુદ્ધ દિશામાં પ્રવાહ આવે તો પ્લસ થશે એટલે અહીં થશે +1i1. હવે જો આ નીચે તો અહીં શું થશે તો કે આ જે છે C થી D જઈએ છીએ 2 ઓહ્મ એટલે એની દિશામાં હોય તો માઈનસ આવે અને માઈનસ આવશે i2 i3 i1 અને અવરોધનું મૂલ્ય છે 2 ઓહ્મ એટલે એ -2 આવશે. હવે જો અહીંથી અહીં જઈએ તો પાછું આ વિરુદ્ધ દિશામાં પ્રવાહ જો નીચે આવે છે આપણે જઈએ છીએ ઉપર તો આ પ્લસ આવશે i1 i2 * 4. અવરોધ કેટલો છે 4 ઓહ્મ છે પ્રવાહ વધે ફરી એ બિંદુએ પહોંચી ગયા તો સ્થિતિમાનમાં ફેરફાર તો શૂન્ય થાય મિત્રો. આ 10 ને આપણે પહેલી બાજુ લઈએ આને ઓપન કરીએ તો આ થઈ ગયું i1 -2i2 -2i3 અને આ માઈનસ ના માઈનસ +2i1 થશે. અહીં થશે +4i1 અને -4i1 બરાબર થઈ જશે 10. તો હવે i1 જુઓ આ 1i1 છે આ 2i1 છે અને આ 4i1 છે એટલે 1 ને 2 3 ને 4 7 ને 7 માંથી i2 તો અહીં થશે 7i1. હવે જો આ -2i2 અને આ -4i2 તો આ થશે -6i2 થશે અને આ છે જુઓ -2i3 છે બરાબર થશે 10. આના નંબર 2. હવે ત્રીજો પરિપથ આપણે આ લઈશું કયો લઈશું BE2 BCA એટલે આ બંધ પરિપથ BE2 BCA માટે તો પહેલા B2E આપણે અહીંથી જો આ ઋણ છે તો બેટરીનો ધનમાંથી ઋણ જાય તો સ્થિતિમાન આપણે આમ યાદ રાખવાનું છે ઋણ આવે તો માઈનસ આવશે એટલે સ્થિતિમાનનો ઘટાડો થાય એટલે -5 વોલ્ટ. હવે જુઓ B થી C જઈએ તો પ્રવાહ નીચે આવે છે આપણે જઈએ છીએ વિરુદ્ધ એટલે આટલું વધતા થશે એટલે અહીં થશે +2 અને અહીં થશે i2 વત્તા i3 માઈનસ i1 થશે. હવે જુઓ C થી B એ પણ આપણે વિરુદ્ધ દિશા છે ને વિરુદ્ધ દિશા હોય તો વધતા થાય તો અવરોધ છે 2 પ્રવાહ છે i2 વત્તા i3 તો અહીં વત્તા આવશે 2 i2 વત્તા i3 બરાબર થશે 0 કારણ કે ફરીથી B બિંદુએ પહોંચી ગયા. આ 5 ને આપણે પહેલી બાજુ લઈ જઈએ અને આને છોડી દઈએ કૌંસ તો 2i2 2i3 2i1 2i2 2i3 બરાબર થશે 5. એટલે હવે સાદું રૂપ આપી દઈએ પહેલા i1 વાળું લખીએ મિત્રો તો -2i1 છે. હવે જુઓ i2 વાળા તો 2i2 2i2 +4i2 અહીં થશે +2i3 અને 2i3 એટલે આ થશે 4i3 = 5 થશે. આને આપણે નંબર 3 આપીએ
બરાબર છે. તો આપણે આ 3 સમીકરણ છે એમાંથી આપણે I1 I2 અને I3 ના જે છે આપણે ઉકેલ મેળવવાના છે. તો આનો ઉકેલ જો મેળવવા હોય તો તમને ખબર છે કે પહેલા આપણે લઈએ અહીંથી જો કે આપણે પહેલા સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીશું. તો સમીકરણ 1 વત્તા સમીકરણ 2 કરતા એટલે જો આપણે બંનેનો સરવાળો કરશું તો સમીકરણ 1 આપણી પાસે છે I1 વત્તા 6I2 વત્તા 2I3 બરાબર 10 અને આ બીજું સમીકરણ આપણી પાસે છે 7I1 ઓછા 6I2 ઓછા 2I3 બરાબર છે 10. તો જો આ કટ થઈ જાય આ કટ થઈ જાય 7 ને 8I1 બરાબર થાય 20. તેથી મિત્રો જો આને આ બાજુ લઈ જાવ તો I1 બરાબર થશે 20 ના છેદમાં 8 થશે અને 20 ના છેદમાં 8 બરાબર તમને ખબર છે કે 2.5 એમ્પિયર થશે. તો હવે આપણે એક I1 મળી ગયો. હવે આ I1 ની કિંમત આપણે ક્યાં મૂકીશું તો તમને ખબર છે કે આ I1 ની કિંમત સમીકરણ 2 અને સમીકરણ 1 અને 2 માં 2 અને 3 માં મૂકીશું. તો પહેલા સમીકરણ 2 માં I1 ની કિંમત લેતા તો જો અહીં I1 ની કિંમત લેતો તો અહીં થશે 7. I1 ની કિંમત છે 2.5 માઈનસ આ છે 6I2 માઈનસ 2I3 બરાબર થશે. તો આ થશે આપણે આને 5 તૃતીયાંશ લખીએ તો અહીં માઈનસ 6I2 માઈનસ 2I3 બરાબર થશે 10 ઓછા 35 તૃતીયાંશ એટલે જો આ 25 તૃતીયાંશ થશે ઓછા આ લસાનો તો સોરી 20 એટલે 15 માઈનસ 15 તૃતીયાંશ થશે. આ પ્લસ ટુ 20 ઓછા 15. હવે બધાને આપણે 2 વડે ભાગી નાખો તો અહીં માઈનસ 2 વડે ભાગી તો અહીં થશે 3I2 plus 2I3 બરાબર 15 ચતુર્થાંશ થશે. આને આપણે 4 નંબર. હવે આ જે આપણે સમીકરણ આ કિંમત આપણે ક્યાં મૂકવાની છે તો કે આ કિંમત હવે I1 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા જો આપણે I1 ની કિંમત આ સમીકરણ 3 દેખાય છે એમાં મૂકીએ તો અહીં આવશે માઈનસ 2I1 I1 ની કિંમત છે 2.5 વત્તા 4I2 વત્તા 4I3 બરાબર થશે 5. તો આ થઈ જશે 5 એ 5 ને પેલી બાજુ લઈ જાવ તો 4I2 વત્તા 4I3 બરાબર થશે આ 5 ને આ 5 લઈ જાઓ તો આ થઈ જશે 10. આનો નંબર આપો 5. હવે જુઓ આપણે આમાંથી કોઈ એકનો લોપ કરવાનો છે તો આપણે શું કરીએ આ સમીકરણ જે છે આને આપણે 4 નંબર આપી દઈએ. તો આ જે સમીકરણ છે આપણે એને 2 વડે ગુણી નાખીએ. આને આપણે શું કરી નાખીએ 2 વડે ગુણી નાખીએ એટલે સમીકરણ 4 ગુણ્યા 2 વત્તા સમીકરણ 5 કરતા તો આપણું અહીં આવશે જુઓ માઈનસ 6I2 માઈનસ 2I3 આપણે એને સોરી 2 વડે ગુણવાનું હતું
એટલે -12i2 -4i3 ઇઝ ઇક્વલ ટુ થશે માઇનસ, અહીં થશે 15 થઈ જશે, બે ગુણશો. હવે આ સમીકરણ જે છે મૂકીએ તો અહીં 4i2 વત્તા 4i3 બરાબર થશે 10. એટલે અહીંથી આ તમે ઉડાડો તો આ ઉડી જશે 12 માંથી, એટલે ઓછા 8i2 બરાબર આ થશે, જુઓ ઓછા 5 થશે, ઓછા ઓછા કેન્સલ થશે, એટલે i2 બરાબર 5 અષ્ટમાંશ એમ્પિયર મળશે. એટલે આપણને આ એક બીજું સૂત્ર મળ્યું જેને આપણે 6 નંબર કહીએ. હવે આ કિંમત આપણે કાં તો 4 અથવા 5 માં મૂકતા, તો આપણે આ કિંમત સમીકરણ 5 માં મૂકતા. તો જો સમીકરણ 5 માં મૂકશું તો અહીં થશે 4 ગુણ્યા 5 અષ્ટમાંશ વત્તા 4i3 બરાબર થશે 10. એટલે આ ઉડી જાય 2, આને પેલી બાજુ લઈ જાઓ તો 4i3 બરાબર થશે 10 ઓછા અહીં થશે 5 દુત્યાંશ થશે, લસા લઈ લો 20 એટલે અહીં થશે 10 નું 20, 20 માંથી 5 જાય તો અહીં 15 દુત્યાંશ આવશે. આ 4 ને આ બાજુ લઈ જાઓ તો મિત્રો i3 બરાબર આપણને મળશે 15 અષ્ટમાંશ એમ્પિયર. તો આ માપેલી બધી તો તમને ખબર છે કે તમે આ જુદા જુદામાંથી મેળવી શકો કે ભાઈ આ પ્રવાહમાં કેટલો પ્રવાહ વહે છે, તો કે i2 અને i3 બંનેનો સરવાળો કરી લેવાનો. આમાંથી કેટલો વહે છે, તો કે i2 + i3 -i1 કરી દેવાનું. તો આમ દરેક બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ જે છે તમને આની મદદથી આપણી પાસે આ ત્રણ જે છે i1 i2 અને i3 ના મૂલ્યો, તો એ i1 i2 અને i3 ના જે મૂલ્યો, આ ત્રણ મૂલ્યો છે એના ઉપરથી દરેકમાંથી વહેતો પ્રવાહ જે છે એ તમે શોધી શકો. મિત્રો આપણને વિસ્ટન બ્રિજ પરિપથ આપેલો છે અને આપણે આ ગેલ્વેનોમીટર એની સાથે જોડેલો છે અને એનો અવરોધ છે 15 ઓહ્મ. તો આમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. તો પહેલા આપણે નામ આપી દઈએ, આને A અને B C અને D. તો જો અહીંથી આપણને બેટરીનો ધન છેડો છે એટલે આમાંથી I પ્રવાહ દાખલ થાય. તો અહીં I ના બે ફાટા પડે, જુઓ એક ઉપર જાય અને એક આ બાજુ જાય. તો બે ફાટા પડે તો ઉપરનામાં આપણે ધારો કે I1 કરીએ અને આ બાજુ જે છે પ્રવાહને આપણે I2 કહીશું. તો કિર્ચોફના પહેલા નિયમ મુજબ તમને ખબર છે જેટલો પ્રવાહ દાખલ થાય એટલો પ્રવાહ બહાર નીકળે, એટલે એકચ્યુઅલી I નું મૂલ્ય કેટલું હોય, તો કે I બરાબર I1 વત્તા I2 હોય. I બરાબર કેટલું હોય, I1 વત્તા I2 હોય. હવે આ I1 પ્રવાહ ઉપર ગયો B બિંદુએ, તો આપણે અહીં B બિંદુએ જોઈએ મિત્રો, તો B બિંદુએ બે ફાટા પડે છે, એક આ BC અને એક B. તો હવે ગેલ્વેનોમીટરમાંથી જે વહેતો પ્રવાહ આપણે I1 I2 લીધું એમાં IG લઈશું એટલે તો આપણને ખબર પડે કે ગેલ્વેનોમીટર છે ને એ આપણે શોધવાનું છે IG. તો IG છે તો પહેલી બાજુ કેટલો થશે, તો હવે જુઓ I1 માંથી IG આ બાજુ ગયો તો બાકી કેટલો વધ્યો, તો કે I1 - IG થયો. એટલે આ અવરોધમાંથી I1 - IG થશે. હવે અહીં જુઓ આ D બિંદુએ જુઓ તો શું થશે, B થી C. તો અહીંથી I2 આવશે, અહીંથી IG આવશે. તો જો એટલો પ્રવાહ એટલે કેટલો દાખલ થાય છે, તો કે I2 વત્તા IG, તો એટલો જ પ્રવાહ બહાર નીકળે. છતાંય આપણે જો ચેક કરવું હોય તો અહીં આપણે ચેક કરી લઈએ. જુઓ અહીં I1 - IG, અહીં બંને દાખલ થાય, બંનેનો સરવાળો કરો તો IG - IG શૂન્ય થાય એટલે I1 વત્તા I2 થશે. એટલે અહીં જે પ્રવાહ થશે I1 વત્તા I2 થશે. તો મિત્રો જેટલો દાખલ થયો એટલો જ પ્રવાહ બહાર નીકળ્યો. એટલે આપણો પરિપથમાં પ્રવાહો બરાબર છે. હવે તમને ખબર છે કે આપણે કિર્ચોફનો બીજો નિયમ લેવો પડશે, એને કિર્ચોફ વોલ્ટેજ લો KVL પણ કહેવાય, કિર્ચોફનો લૂપનો નિયમ પણ કહેવાય. તો આપણે પહેલું પરિપથ લઈએ, કયો લઈશું? પહેલા તો આપણે લખી નાખીએ કે આકૃતિમાં દરેક વાહકમાંથી વહેતા પ્રવાહો
દર્શાવેલ છે. હવે બંધ ગાળો લે તો અહીં બંધ ગાળો લઈશું. કયો લઈશું? તો કે જુઓ A B D A આ દેખાય છે A B D A. એમાં આપણે ક્લોકવાઇઝ દિશામાં જઈશું. કિર્ચોફના બીજા નિયમ મુજબ તો મિત્રો અહીં જુઓ કિર્ચોફનો બીજો નિયમ. તો અહીં A થી B બાજુ જાઓ તો પ્રવાહ પણ આમ જ જાય છે, એટલે બંને એક જ દિશામાં દેખાય છે. A થી B ઉપર જઈએ છીએ, પ્રવાહ પણ ઉપર જાય. એટલે સ્થિતિમાનમાં ખબર છે ને, સમાન દિશામાં હોય તો સ્થિતિમાનમાં ઘટાડો થાય, વિરુદ્ધ દિશામાં હોય તો સ્થિતિમાનમાં વધારો થાય. વિરુદ્ધ એટલે વધારો. તો આ સમાન છે એટલે સ્થિતિમાનમાં ઘટાડો થશે. પ્રવાહ I1 છે, અવરોધ છે 100 એટલે -100 I1. હવે ત્યાંથી B થી B આવ્યા તો પ્રવાહ પણ નીચે જ છે મિત્રો. તો અહીં પણ જો પ્રવાહમાં ઘટાડો થશે એટલે વોલ્ટેજમાં ઘટાડો થશે. કેટલો થશે? તો અવરોધ છે 15 ઓહ્મનો અને પ્રવાહ છે I છે. ત્યાં B થી A તરફ આવીએ, ઉપર આવીએ. જો B થી A આપશો તો અહીં જુઓ આ કેટલાનો છે? 60 વોલ્ટ છે અને વિરુદ્ધ દિશા છે. આ 60 ઓહ્મનો જે પ્રવાહ છે તો બધાને 5 વડે આપણે બધાને ભાગી નાખીએ એટલે -5 વડે ભાગતા તો -5 વડે ભાગી નાખો તો આ થઈ જશે 20 I1 વધતા થઈ જશે. ઓછા છે તો વધતા થાય, ઓછા છે તો વધતા થાય 3 I અને આ જે છે ઓછા થશે વધતા છે તો, અને આ થશે 12 I2 બરાબર 0. આને હવે આ બંધ કરી પછી શું કહ્યું? BCD. તો BCD બંધ કરી પછી માની તો જો લાઈક BCDB. તો જુઓ B થી C તરફ જાઓ પ્રવાહની દિશામાં. પ્રવાહ જે I1 - I છે અને અવરોધ કેટલાનો છે? 10 ઓહ્મનો છે. તો અહીં પ્રવાહની દિશામાં એટલે માઈનસ આવશે, એટલે માઈનસ આવશે. તો આ છે અવરોધ છે 10 ઓહ્મનો, પ્રવાહ છે I1 - I. હવે અહીં C થી B તરફ આવીએ તો આ વિરુદ્ધ દિશા, પ્રવાહ આમ જાય છે, આપણે નીચે આવે છે. પ્રવાહ છે I2 વત્તા I અને અવરોધ છે 5 ઓહ્મ એટલે 5 અહીં થશે I2 વત્તા I. અહીં જુઓ ગેલ્વેનોમીટરમાં દેખો પ્રવાહ નીચે છે, આપણે ઉપર આવે છે એટલે આ પણ વધતા આવશે તો 15 I બરાબર છે. આમાં આપણે 5 વડે ભાગી નાખો પહેલા. તો 5 વડે તમે જો ભાગી નાખો -5 વડે ભાગી નાખો તો અહીં 5 વડે ભાગી નાખો તો આ રહેશે -2 I1 - I2 પ્લસ I રહેશે ખાલી I2 પ્લસ I ને પ્લસ આને 5 વડે ભાગશો તો 3 I બરાબર 0. અહીં શું કહ્યું? તો કે 5 વડે હવે કાઉન્ટ છોડી નાખો તો -2 I1 માઇનસ પ્લસ 2 IG પ્લસ I2 પ્લસ IG પ્લસ 3 IG બરાબર 0. તો હવે આપણે અહીં જોઈએ જુઓ -2I1 એક જ છે એટલે -2I1. અહીં જુઓ +2IG એક I 3 અને 3 6 એટલે 6IG અને I2 પણ એક જ છે જુઓ તો 0 થાય. આને નંબર 2 ખબર પડી ગઈ. આપણે આ એક નંબર લીધો પછી આ બીજો નંબર લીધો. હવે આપણે આ જે ત્રીજો બંધ પરિપથ છે તો આ બંધ પરિપથ શું કયો? A B C E A. એટલે આપણે અહીં આ રીતે લઈશું A થી E જઈશું, E થી C જઈશું, C થી D જઈશું
ને D થી A. મિત્રો આ ત્રણ એટલા માટે લેવાના, શા માટે? તો કે ત્રણ ચલ છે અને ત્રણ સમીકરણ આપણે જોઈએ છે. તો આમાં ત્રણમાં બંધ પરિપથમાં લઈએ તો અહીંથી જુઓ, પેલું પ્રવાહની દિશામાં જઈએ છે, અહીંથી A થી E જઈ ગયું. તો બેટરીનો પેલા ધનથી ઋણ છે, ધનથી ઋણ જાવ તો છેલ્લે ઋણ આવે એટલે -10 વોલ્ટ આવશે. મેં તમને યાદ રાખવાની રીત બતાવી હતી. છેલ્લો જેવો આવે ઋણ તો માઇનસ આવે, પ્લસ આવે. આમ ધનથી ઋણ જાવ તો સ્થિતિમાનમાં ઘટાડો. હવે અહીંથી C થી D તરફ આવો તો C થી D તરફ આવો તો જુઓ આ વિરુદ્ધ દિશા એટલે વધારો થશે. અને કેટલો વધારો થશે? તો કે અવરોધ છે 5 અને પ્રવાહ છે I2 પ્લસ. અહીં D થી A તરફ જાઓ, D થી A તરફ જાઓ તો શું થશે? તો D થી A તરફ જશો તો પણ વધારો થશે, પ્લસ થશે એટલે +60. અહીં થશે I2 બરાબર. અહીં A બિંદુએ પહોંચી ગયા, સ્થિતિમાનનો ફેરફાર શૂન્ય હોય. અહીં પણ આપણે 5 વડે ભાગી નાખો એટલે જો 5 વડે ભાગી નાખશો તો અહીં આવશે જુઓ -2 વત્તા I2 વત્તા Ig વત્તા 12 I2 બરાબર છે. હવે આ જે સમીકરણ છે એમાં આપણે જુઓ, અહીં આપણે સાદું રૂપ રાખીએ, આ બે ને આપણે આ બાજુ લઈ જઈએ તો +2 થશે. અહીં I2 ને 12 I2 તો ટોટલ થશે 13 I2 વત્તા જો અહીં છે Ig અને બે ને આ બાજુ લઈ જાવ તો બરાબર થઈ જાય. આ થયું સમીકરણ નંબર 3. હવે જુઓ આમાં I2 ને Ig છે, આપણે Ig જોઈએ છે તો આપણે શું કરવું પડશે? તો તમને ખબર છે કે આમાં લોપ કરવો પડશે I1. તો I1 નો લોપ કરવા માટે તમે જુઓ અહીં -2 છે, આ -2 છે અને અહીં 20 છે. તો આપણે શું કરવું પડશે? આને 10 વડે ગુણવું પડશે. એટલે આપણે શું કરીએ તો કે આ સમીકરણ જે છે એને 10 વડે ગુણી નાખીએ. તો અહીં જુઓ આ જે સમીકરણ છે 2 એને ગુણ્યા 10 કરીએ અને વત્તા સમીકરણ 1 કરીએ તો જો આને 2 વડે ગુણી નાખો તો આ થશે -20 I1 વત્તા આ 60 Ig થશે અને વત્તા આ 10 I2 થશે બરાબર છે થશે. અહીં જુઓ એકમાં તો કે 20 I1 છે વત્તા 3 Ig છે ઓછા 12 I2 છે બરાબર 0. તો જો આ 20 I1 ને -20 I1 0 થાય. આ 60 ને 3 આ થશે 63 Ig બરાબર આ ઓછા 2 I2 બરાબર છે 0. અને આપણે આ બાજુ પહેલી બાજુ લઈ જાઓ તો 63 Ig બરાબર થશે 2 I2 ને તેથી આપણને I2 ની કિંમત મળી ગઈ Ig માં કે ભાઈ 63/2 Ig. હવે આ કિંમત આપણે સમીકરણ 3 માં મૂકતા તો આ કિંમત સમીકરણ 3 માં તો જો 3 માં મૂકશો તો અહીં થશે 13 અને આ થશે 63/2 Ig વત્તા Ig બરાબર થશે 2. એટલે 63 ગુણ્યા 13 કરશો તો 819 આવશે. એટલે 819/2 Ig વત્તા Ig બરાબર 2 થશે. હવે 819/2 કરો, 819 ને અહીં લસા લઈ લો 2 એટલે 2 ઉમેરશો તો 821/2 821/2 Ig બરાબર 2 ને તેથી આપણને Ig બરાબર મળશે 4/821. એટલે આનું તમે સાદું રૂપ જો લઈ લેશો તો અહીં જે સાદું રૂપ લેશો તો 0.00487 મળશે એમ્પિયર ને એટલે જો અહીં 1 2 ને 3 હટાવો તો અહીં આવશે 4.87 મિલી એમ્પિયર થશે. આ ગેલ્વેનોમીટર જો આ બ્રિજ બેલેન્સ ના હોય
તો આવી રીતે પ્રવાહ વહે. ગેલ્વેનોમીટરમાંથી 4.87 મિલિએમ્પિયર પ્રવાહ. અમારો ખૂબ ખૂબ આભાર. તમને જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવજો. બાય.